જે જગન્નાથજન આજે આપણે એવા વ્યક્તિને મળશું, વડીલને મળશું જે પોતે એઝ અ ડોનર તરીકે ખૂબ જ પ્રખ્યાત છે. ધાર્મિક સામાજિક દરેક બાબતમાં પોતે હંમેશા પોતાનું યોગદાન આપે છે. સામાજિક હોદ્દો ન હોવા છતાં પણ ખૂબ જ સામાજિક રીતે સક્રિય છે. એ વ્યક્તિનું નામ છે કપૂરચંદભાઈ જેસન ખીમા ગોસાણી, હાલ નવાગામ મુલુંડ. ખૂબ ખૂબ આભાર આપનો કપૂરચંદભાઈ કે તમે અમને સમય આપ્યો. કપૂરચંદભાઈ, તમારું ખરેખર ખૂબ જ એઝ અ ડોનર તમે ખૂબ જ પ્રખ્યાત છો અને તમારી એક ખૂબ જ સરસ સ્ટોરી પણ ક્યાંક ને ક્યાંક સાંભળેલી છે. તો આપણે સમાજને પણ ક્યાંક ને ક્યાંક આપણે જો આ વાતની ખબર પડે તો ખૂબ સારી પ્રેરણા મળે એમ છે. એટલે મારું બચપણ તો ખેડૂત તરીકે જ હતા. મારા મમ્મી બાપા અને મા બહુ ખેડૂત હતા અને સખત મહેનત કરતા હતા અને એની સાથે હું પણ મહેનત કરતો હતો. હું ખેતીના ખાલી વાવણી સિવાયના બધા કામ મેં કર્યા છે. ભણવામાં નવાગામમાં મેં 7 વર્ષ 7 ચોપડી ભણ્યો ને ત્યાર પછી જામનગર બોર્ડિંગ આપણે જૂની વાજિયાવાડીમાં 1 વર્ષ અને બોડીગાર્ડ ડેલામાં 1 વર્ષ એવી રીતે કામ ભણ્યો. ભણવામાં પણ 6 મહિના જ ભણતો હતો, 6 મહિના ખેતી કરતો હતો. એટલે મૂળ ભાવના એ છે કે જેટલું બને એટલું આ લોકોને આપણે મધર ફાધરને સહાય કરીએ. અને ત્યાર પછી આ 9મા ધોરણની પરીક્ષા મને આપી અને ત્યારે મને એમ થયું કે હવે ભણવામાં હું કંઈ લાંબુ ભણી શકીશ નહીં અને જો અત્યારના જે ટાઈમ જે ગાળવું છે એના કરતાં કે બોમ્બે કે ક્યાંય જાઓ અને કંઈક નવું કરું. તો 1958માં બોમ્બે આવ્યો 14 વર્ષની ઉંમરે. બોમ્બે આવીને 6 મહિના મેં મેડિકલ સ્ટોરમાં સર્વિસ કરી અને ત્યાર પછી મેં દુકાન કરી માટુંગામાં. દુકાન બી 6-7 વર્ષ ચલાવી પણ દુકાનની અંદર શું છે પૈસો નહોતો. માંડ દુકાનના પૈસા છે, માલ ભરવા માટે પૈસા નહોતો. બાપાએ આપ્યો પણ બાપા ખેતર વેચીને આપ્યો પૈસા હતા નહીં. એટલે નાનો એવો વેપાર થાય અને વેપારની અંદર પછી ઘરના ખર્ચા માંડ નીકળતા હતા અને એમાં કમસે 12 મહિને લોસ જ હતું. પછી મેં એક મનમાં વિચાર્યું કે કંઈક નવું કરવું. અને નવું કરતા વિચાર આવ્યો કે છોકરાને સ્કૂલો બંધ થાય ને એટલે રજીમાં પોતાની બુકો વેચે. એ બુકોને હું રજીમાંથી કોઈ એ ટાઈમે આ વેકેશનના ટાઈમમાં હું રજીમાં જાઉં, એ બુકો બધી ભેગી કરું. એ ભેગી કરીને બુકોના પછી કોઈનો ભાગ, કોઈનો અડધો ભાગ એ બધું ભેગું કરીને બાઇડિંગ કરું. બાઇડિંગ કરીને એ બુકો હું વેચતો હતો અને એ પોણી કિંમતમાં બજાર વેચે બધા પોણી કિંમતમાં બાઇડિંગમાં. પણ એની ડિમાન્ડ એટલી બધી હતી કારણ કે એની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ તે બધું હોય એટલે છોકરાને બધું તૈયાર મળી જતું. એવી રીતે મહેનત કરીને થોડા ઘણા કમાતા થયા અને ત્યાર પછી એક ફટાકડાનું લાયસન્સ મને મળ્યું અને એમાં મેં થોડા કમાય એટલે 12 મહિને 4-5 હજાર રૂપિયા કમાઈ ખાઈ પીને. પછી મારા માસા એક હતા રાયતન લાધાભાઈ પડાણાવાળા. એમને કોઈ ભીવંડીમાં એમને કોઈ ફેક્ટરી હતી, 4 રૂમ્સ હતા. એની સાથે માસા થાય પણ દોસ્તાર જેવો સંબંધ. ચાર લોકો આપણે ભીવંડી જાય એવી રીતે ભીવંડી ગયા. ભીવંડી જોયું તો કંઈક કરીએ મેં નવું. તો માસાએ કીધું કે તો તમે વિચાર કરતા તો 4 મારા છે, 4 તું 8 નું આપણે શરૂઆત કરીએ. તો એવી રીતે ભીવંડીમાં શરૂઆત એક ગાળો મળ્યો અમને લાવોટી કમ્પાઉન્ડમાં. એ બિલ્ડરે એમને કહે કે આ ગાળો છે 12 રૂમનો ગાળો છે અને તમને આપો. એ ટાઈમે શું છે પાવર નહોતો લાગે 6 મહિના સુધી. પણ બિલ્ડરે એમને એટલું બધું સરસ અમને સપોર્ટ આપ્યો કે ભલે 6 મહિનાનો પાવર તમને ફ્રી આપીશ. અને એમની જે અમને ભાવના થઈ પણ ત્યાર પછી ભીવંડી હું સારું કમાણો, થોડું કમાતો થયો. પણ જુવાનીનો જોશ હતો. એ જુવાનીમાં અમુક ટાઈમ મારા 10 વર્ષમાં 15 વર્ષ એવા ખરાબ ગયા. ખરાબ એટલે ધંધામાં કમાવું પણ મારી થોડી આઉટલાઈનમાં ચડી. આઉટલાઈન જુગાર ને આ ને બધું ફ્રેન્ડોને હિસાબે જોયું. હવે એમાંથી હું નીકળી નહોતો શકતો. ફ્રેન્ડ સર્કલ ગમે એમ કરીને લઈ જાય. પણ અમારા સાહેબને કોન્ટ્રાક્ટ પાછો આવ્યો અને મનથી એમ થતું કે આ બધું નકામું છે ને. અને મેં વિચાર્યું કે જે પૈસા આપણે જુગારમાં લગભગ ગુમાવતો છે, કમાતો તો ઓછો છે. આ ધંધામાં કમાવાનું, જુગારમાં ગુમાવો. વિચાર્યું કે આ પૈસા ગુમાવો છે એના કરતાં ધાર્મિકમાં વાપરવું શું ખોટું. એમાં આ લોકોને સાહેબને બધા કોન્ટેક્ટ છે અને થોડું ધાર્મિકમાં ઉતર લગ્યો. અને એમાં મારી વાઈફનો મને બહુ સપોર્ટ મળ્યો. એ બધો જુગારમાં જમીને આવ્યો, જીતીને આવ્યો રાતના 12 વાગે. 12 વાગે 1-1.5 વાગ્યો હશે. ત્યારે મેં વાઈફને કીધું કે આ લે પૈસા રાખ, તારે જે કરવું હોય લઈ લઈ.
એણે ઘા કરીને પૈસા ફેંકી દીધા. મને કે આ પૈસા મને ન જોઈએ, જુગારના પૈસા ઘરમાં મને ન જોઈએ, મહેનતના પૈસા ન લઈશ. અને ત્યારથી એક ઝટકો મનમાં બેસી ગયો કે આ તો સારું ખોટું થઈ જાય. એટલે ત્યારથી પછી આસ્તે આસ્તે આ બધું છોડી દીધી. પાછી હું કંટ્રોલ લાઈનમાં આવી ગયો. પણ આ બધું સમજે કે ઘરમાં સારા વ્યક્તિ અને સારા માણસો અને સારા ગુરુદેવોનો આપણે સપોર્ટ મેળવો તો પાછું હું બધું લાઈનમાં આવી ગયો. અને ત્યાર પછી મને એમ થાય કે હવે થોડું ઘણું આપણે ડોનેટ ને આ બધું કરીએ. કુદરતે મને આપ્યું છે એનું કરતો રહું છું. ખૂબ જ સારી બાબત છે. કપૂરચંદભાઈ પોતે શારીરિક રીતે ખૂબ જ તંદુરસ્ત છે, 77 વર્ષના જુવાન છે અને પોતે નેચરોપેથીની ફર્સ્ટ ટાઈમ ભિવંડીમાં આપણા સમાજમાં પોતે પોતાના ખર્ચે એમણે કેમ્પ ચલાવેલી છે અને ધાર્મિક રીતે ખૂબ જ સક્રિય છે. તો હું જાણવા માંગીશ કે તમે આટલું બધું જે ધાર્મિક રીતે સક્રિય છો હરેક બાબતમાં, તો એની પાછળ તમારા જે ગુરુજીની પ્રેરણા છે અને હજી પણ તમે કન્ટિન્યુઅસ કરો છો, તો એ એક ક્યાંથી ટર્નિંગ પોઈન્ટ આવ્યો તમારા? મેં તમને કીધું ટર્નિંગ પોઈન્ટ મને આ ગુરુજી આપણે જીનેન્દ્ર મારા સાહેબને ચોમાસો અને ત્યાર પછી એમાં બધા કાર્ય કરે હતા થોડા ઘણા. અને થોડું થોડું એમ થયું કે ભાઈ આની અંદર આપણે થોડા સક્રિય થાય તો થોડા જોડાતા ગયા. અને બીજું પહેલું ડોનેશન તો મેં જ્યારે આપણે હાલાત્રીસમાં જે પાંજરાપોળ થયું ત્યારે પેલું દુષ્કાળ પડ્યો આપણો, ત્યારે વાલજીભાઈ ને 4-5 જણા મારે ત્યાં આવ્યા કે તારાથી મારે, એટલે નામ આપણું સારું કે આ વ્યક્તિ ના નહીં પડે એટલે આવ્યો મારી પાસે આવ્યા બધા મને કે ડોનેશન તારી પાસે શરૂઆત કરી ફંડની મેં કરો. ત્યારે 51,000 રૂપિયા મેં લખાવ્યા અને એ ફંડથી ઘણો પૈસા થઈ ગયા લોકો પાસે. પણ એવી રીતે કે આજે એક સારું પાંજરાપોળમાં આસ્તે આસ્તે વિકાસ થતો ગયો. ત્યારે હું ભાટીઓ જયંતિભાઈ બધા કાર્યકર હતા અને મહિને 2 મહિને જતા હતા. પણ પછી મારાથી કોઈ અડકાનો ધંધામાં એકલો હતો અને બહુ મોચી ન શક્યો. આ લોકો ચાલુ રહ્યા. એટલે પહેલો ડોનેશન મેં ક્યાં આપ્યું ત્યાર પછી બીજા 11 લાખ રૂપિયા પાછા મેં આપ્યા અહીંયા પાંજરાપોળમાં. તમે લગભગ એક ઉપાશ્રય દેરાસર બનાવ્યું. પહેલા પંચાનિકા મહોત્સવ કર્યું હતું. ત્યાર પછી મારા ફાધરના 100 વર્ષમાં ઉજવ્યા હતા અને હમણાં પછી મહોત્સવ મારો હમણાં માર્ચમાં પાછું આવે છે 5 દિવસનો. નહીં, ખૂબ જ સરસ બાબત છે. તો હું આ જાણવા તો માંગીશ કપૂરચંદભાઈ, ખરેખર તમે 77 વર્ષના ખૂબ જ તંદુરસ્ત યુવાન જેવા લાગો છો, તો આની પાછળનું તમે કેટલું બધું આમ શારીરિક રીતે સ્ટ્રોંગ છો? શારીરિક સ્ટ્રોંગ એટલે એક તો શું છે કે હું ચોર્યા કરું છું, બરાબર, કંદમૂળ ખાતો નથી અને મીઠાઈ આજે લગભગ 30 વર્ષથી મીઠાઈ નથી ખાતો અને ચોવિયાના હિસાબે કંટ્રોલમાં બધી વસ્તુ રહીએ છે. સવાર મોર્નિંગ વોક મારું ચાલુ હોય છે અને થાય એટલું કોશિશ કરું. ના, ખૂબ જ સારી બાબત છે. કપૂરચંદભાઈને જોઈને ખરેખર ખ્યાલ આવે છે કે બેલેન્સ લાઈફ શું હોય છે એની ખૂબ જ સુંદર વ્યાખ્યા પોતે જ છે કે આજે ધાર્મિક રીતે, આધ્યાત્મિક રીતે અને ધંધાકીય રીતે, સંસારિક રીતે ખૂબ જ તમે સુખી છો. લગભગ 40 વર્ષથી તમે મુલુંડ સમાજમાં જોડાયેલા છો. સમાજમાં ને મુલુંડમાં છો? મુલુંડમાં છો. ઓકે. અને ક્યાંક ને ક્યાંક તો લગભગ તમે સક્રિય હોય છો. સક્રિય હોય છું. અને કપૂરચંદભાઈની ખાસિયત એ છે કે કોઈ પણ બાબત માટે, કોઈ પણ ધાર્મિક કે સામાજિક કાર્ય હોય છે એમાં એમની આગળથી ના સાંભળવી ખૂબ જ મુશ્કેલ હોય છે. આપનો ખૂબ ખૂબ આભાર કપૂરચંદભાઈ. કદાચ તમે કોમેન્ટ્રી યુઝ કરતા જશો તો એમના વિશે હું તમારા તરફથી સાંભળવા માંગીશ. કોમેન્ટ્રી તો રોજ સવારમાં ઉઠીને જોવાની જોઈ છે કે આજે શું નવા જૂને થઈ છે, કોણ ગયું ને કોણ આવ્યું, એ બધું જાણવા મળે જ છે. બરાબર છે. અને તમે દિવસે આમાં પ્રોગ્રામ વધારતા જાઓ છો એટલે સમાજ માટે ઘણું સારું છે. નહીં, ખૂબ ખૂબ આપના આશીર્વાદ પણ છે અને આપનો ખૂબ ખૂબ આભાર કે આપણે ખૂબ થેન્ક યુ.